વિશેની વાત પાવાગઢની અંદર ફતેહ રાજા માતા ફતેહ રાજાની પત્ની હારે એની સાહેલી મહાકાળી રમવા આવી ગરબે અને નવ નોરતા હાલતા હતા. એટલે ફતેહ રાજા એનો હાથ જાયલો એટલે મહાકાળીએ કીધું કે રાજેન્દ્ર માગ તો કે માં મારે કાંઈ જોતું એ કે મારે કાંઈ જોતું નથી, મારે તને જોઈશ, તું મારી અહીંયા એકવાર આય અને મારે સુહાગરાત મનાઈ. તો માતાજીએ કીધું કે ફતેહ રાજા તું મારી બેનપણીનો પતિ છો એટલે હું તને કાંઈ કહેતી નથી, હજી કહું છું તું વળી જા. તો કે નહીં, તું મારે આંગણે પધાર, મારે ઢોલીએ પધાર. તો માએ કીધું કે જા આ તારું પાવાગઢ ફતેહ થઈ જાય. એટલે માએ અહીંયાથી હરાપ આપ્યો અને રાજા ફતેહનું ફતેહ થઈ ગયું, ફતેહ રાજાનું. અને જ્યારે ભગવાન શ્રી રામ આ રાવણને જ્યારે મારવો હતો ને ભાઈ, ત્યારે આ નવરાત્રા નીકળ્યા. આ દશેરા આપણે એના ઉજવીએ છીએ અને માતાજીએ સહાર કર્યો. ચંડઈએ કીધું કે આ પહેલાં જ યુદ્ધની અંદર કદાચ જો પ્રભુ આપણી વાનર સેનાને આટલી મારી નાખી હોય આ રાવણે, તો રાવણમાં તાકાત કેટલી. એટલે હું તમને કહું છું કે ભાઈ આ નવરાત્રિ છે ને એ બધા એક બિઝનેસ થઈ ગયો છે, એક કમાવાનું સાધન થઈ ગયું છે. બાકી નવરાત્રિ તો આખી અલગ જાતની છે. આ દશેરા આપણે એના રાવણનું મસ્તક કાપ્યું ને ભાઈ એના ઉજવી છે, કોઈને ખ્યાલ નથી. જય શ્રી રામ.